કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા નજીક સાંકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે છોકરાની બાબરીમાં જતા પરિવારજનોથી ભરેલી આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। વડોદરા નજીક સાંકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે છોકરાની બાબરીમાં જતા પરિવારજનોથી ભરેલી આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ ઘટનામાં એકનું મોત નીપજ્યું, જ્યારે આઈસર ટ્રકમાં સવાર અને 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ બનાવમાં મૃત્યુ આંક વધવાની શક્યતાઓ છે। મળેલી માહિતી પ્રમાણે છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલા કુટુંબીજનો આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા। દરમિયાન સાંકરદા અને મોક્ષી ગામની વચ્ચે આઈસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 25 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અકસ્માતની જાણ સાંકરદા અને મોક્ષી ગામના લોકોને થતાં લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઉપરાંત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 10 થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।